ત્રીજા એક ભાઈ લખી રહ્યા છે કે જો આપણે અંબાલાલ પટેલની આગાહીઓ ઉપર જ નિર્ભર રહેવાનું હોય તો હવામાન વિભાગની શું જરૂર છે? જે લોકો આજે તમને ફૂલોના હાર પહેરાવી રહ્યા છે, તમારો જય જયકાર કરી રહ્યા છે, એ જ લોકો આવતીકાલે તમારા માટે ખાસડાનો હાર પણ લાવશે, તમને ગાળો પણ ભાંડશે. તમારે જો ફૂલોના હાર પહેરવા છે તો તમારે આની પણ તૈયારી રાખવાની છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર હવામાન વિભાગની સમાંતર આગાહીઓ કરતા અંબાલાલ પટેલ નામના હવામાન વિશેષજ્ઞની ખ્યાતિ ગામે ગામ ફેલાઈ ગઈ છે. અંબાલાલ પટેલના હવામાન વિશેષજ્ઞ બનવા પાછળ પણ એક રસપ્રદ કહાની છે. તેઓ ખેતી વિભાગમાં કામ કરતા હતા, ગામે ગામ ફરતા હતા, ખેડૂતો સાથે મુલાકાતો કરતા હતા. ત્યારે ખેડૂતો તરફથી અમને જાણવા મળતું હતું કે જો અમને અગાઉથી ખબર પડી જાય કે વરસાદ ક્યારે આવવાનો છે, માવઠું ક્યારે થવાનું છે, વાવાઝોડું ક્યારે આવવાનું છે, તો અમે તૈયારીઓ કરી લઈએ તો અમને નુકસાનમાંથી બચી જાય. તો આ જ વસ્તુને તેમણે પોતાના મનમાં ગાંઠ વાળી લીધી અને તેમણે હવામાન વિશેની જાણકારી મેળવવાનું, અધ્યયન કરવાનું, અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અને તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર માવઠું ક્યારે આવશે, વાવાઝોડું ક્યારે આવશે, વરસાદ ક્યારે પડશે એ પ્રકારની આગાહીઓ કરતા આવ્યા છે અને તેમની મોટાભાગની આગાહીઓ સાચી પણ પડી છે. ત્યારે તેમની લોકો વાહવાહી કરી રહ્યા હતા અને હવામાન વિભાગ કરતા પણ સચોટ આગાહી કરનાર તેમને લોકો ગણાવી રહ્યા હતા. પરંતુ હાલ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં અગનગોળા વરસી રહ્યા છે. લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા છે અને વરસાદ આવે તેવી માંગ કરી રહ્યા છે અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે વરસાદ આવી રહ્યો નથી, વરસાદ વરસી રહ્યો નથી, એટલે કંટાળેલા લોકોએ હવે અંબાલાલ પટેલને ભાંડવાનું શરૂ કર્યું છે સોશિયલ મીડિયા ઉપર. ફેસબુક ઉપર એક યુઝર્સ લખે છે કે કાકા માંડીવાળો તમારાથી નહીં થાય. બીજા એક ભાઈ કહે છે કે તમે મહિનાઓથી તારીખો આપી રહ્યા છો પરંતુ વરસાદનો એક છાંટો પણ પડતો નથી. ત્રીજા એક ભાઈ લખી રહ્યા છે કે જો આપણે અંબાલાલ પટેલની આગાહીઓ ઉપર જ નિર્ભર રહેવાનું હોય તો હવામાન વિભાગની શું જરૂર છે? અને જો હવામાન વિભાગ છે તો અંબાલાલ પટેલની શું જરૂર છે? એટલે ગઈકાલ સુધી જે લોકો અંબાલાલ પટેલને અલગ અલગ નામોથી બિરદાવી રહ્યા હતા, તેમની વાહવાહી કરી રહ્યા હતા, આજે તેમને ફેસબુક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટ્રોલ કરી રહ્યા છે, એટલે કે તેમને ભાંડી રહ્યા છે. વિધિવત મુજબ 15 જૂન પછી વરસાદ ગુજરાતમાં આવી જતો હોય છે, પણ આ વખતે તે લાંબી ખેંચી છે અને એ તરફ અંબાલાલ પટેલની આગાહીઓ પણ ખોટી પડી રહી છે. એટલે કંટાળેલા લોકોએ અંબાલાલ પટેલને ભાંડવાનું શરૂ કર્યું છે. એટલે જ મેં પહેલા કહ્યું એમ કે જે લોકો આજે તમને ફૂલોના હાર પહેરાવી રહ્યા છે, તમારો જય જયકાર કરી રહ્યા છે, તમને ખભે બેસાડી રહ્યા છે, એ જ લોકો આવતીકાલે તમને ગાળો પણ ભાંડશે. એટલે તમારી આ તૈયારી હોય તો જ તમારે ફૂલોના હાર પહેરવા, તેમના ખભે બેસવા અને તેમના જયકારા સાંભળવા. આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.